નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે વિવિધ જે ગુજરાત સરકારના વિભાગો છે 20 વિભાગો, તેમાં ક્લાર્ક ગ્રેડ 1 અને ગ્રેડ 2 ના જે 4304 જગ્યાઓની જે ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ ભરતી વિશે મિત્રો થોડું વિગતવાર જાણીશું કેટલી છે ફીસ, શું છે ફોર્મ ભરવાનો સમયગાળો, સાથે જ મિત્રો વિવિધ જે કેટેગરી વાઇઝ 20 અલગ અલગ કેડર છે, તો 20 અલગ અલગ વિભાગોમાં કેટલી જગ્યાઓ છે, સામે કેટલો પગાર મિત્રો ફિક્સ 5 વર્ષ માટે મળવાનો છે, સામે જ મિત્રો વય મર્યાદા શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, અને ગત મિત્રો 4 તારીખથી જે ફોર્મ ભરવાનું ચાલુ થયું ત્યારથી લઈને 8 તારીખ 4 વાગ્યા સુધી, એટલે કે લગભગ 4 દિવસની અંદર કુલ કેટલા ફોર્મ ભરાયા છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો મિત્રો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના રિઝલ્ટ સાથે જ પરિણામો અને વિવિધ સરકારી જે પરિપત્રો છે તેમજ જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય. તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ જે છે તે 4304 જગ્યાઓ માટે જે છે સીસી ક્લાર્ક માટેની જે જગ્યાઓ છે 4304 તેના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. અને જેના માટેનો ફોર્મ ભરવાનો સમયગાળો છે 4 જાન્યુઆરીથી 31/1/2024 એટલે કે 31 જાન્યુઆરી સુધી, એટલે કે લગભગ મિત્રો આપણી જોડે 27 દિવસનો સમયગાળો છે ફોર્મ ભરવાનો. મિત્રો, ફીસની વાત કરીએ તો મિત્રો જનરલ ઉમેદવારો માટે 500 રૂપિયા ફીસ ભરવાની છે. અને આ વખતે મિત્રો ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ ઉમેદવારો તેમજ તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો અને એક્સ આર્મી મેન તમામ માટે પણ મિત્રો જે છે તે નિયત કરેલી ફી 400 રૂપિયા ભરવાનું તમામે કરવાનું છે. મિત્રો, આ વખતે એક સારો નિયમ એ છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કે જે ઉમેદવારો પ્રિલિમિનરી એક્ઝામ્સમાં ઉપસ્થિત રહેશે તેવા તમામ ઉમેદવારોને મિત્રો જે છે તે ફીસ રિફંડ તેમના એકાઉન્ટ્સમાં આપી દેવામાં આવશે. અને જે ઉમેદવારો ફોર્મ ભર્યા પછી પણ જો પરીક્ષા આપવા નહીં જાય તો તેમને તે રિફંડ મળવા પાત્ર રહેશે નહીં. મિત્રો, ફી ભરવાનો સમયગાળો જે છે તે મિત્રો 2 દિવસ વધારે છે, એટલે કે 2 ફેબ્રુઆરી સુધી ફીસ ભરી શકાશે. મિત્રો, હવે જગ્યાની વાત કરીએ તો કુલ 4304 જગ્યાઓ છે. અને વિવિધ જગ્યાઓ કેટલી છે અને કેટલો પગાર ધોરણ ફિક્સ છે 5 વર્ષ માટે જાણીએ તો મિત્રો, પહેલી કેડર છે જુનિયર ક્લાર્ક, જેની 2018 જગ્યાઓ છે, જે ગુજરાત રાજ્યના વિવિધ જે વિભાગો છે, પંચાયત વિભાગ તેમજ વિવિધ જે વિભાગો છે બાકીના 25 વિભાગો, તેમાં મિત્રો જે છે જુનિયર ક્લાર્ક જિલ્લા વાઇઝ તો તેમાં 2018 જગ્યાઓ સામે પગાર ધોરણ જે છે 5 વર્ષ ફિક્સ માટે 26,000 રૂપિયા મળશે. 2 નંબરની કેડર છે સિનિયર ક્લાર્ક, જેની 532 જગ્યાઓ છે, જેમાં પણ પગાર ધોરણ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્રીજી કેડર છે હેડ ક્લાર્ક, તો હેડ ક્લાર્કની અંદર 169 જગ્યાઓ છે અને જેના માટે 5 વર્ષ માટે ફિક્સ પગાર 40,800 રૂપિયા મળવા પાત્ર રહેશે. ચોથી કેડર છે મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ, એટલે કે જે આપણે સચિવાલય ક્લાર્ક ગણાય છે, તેમની 210 જગ્યાઓ છે અને જેના માટે પગાર ધોરણ જે છે 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ રહેશે. પાંચમી કેડર છે જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરીઓ માટેના, તેના માટે 590 જગ્યાઓ છે, જેમાં પગાર ધોરણ રહેશે મિત્રો 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ. છઠ્ઠી છે કાર્યાલય અધિક્ષક મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં 2 જગ્યાઓ છે, પગાર ધોરણ છે 49,600 રૂપિયા, જે ફિક્સ પગાર રહેશે 5 વર્ષ માટે. સાતમી જગ્યા છે કચેરી અધિક્ષક ખેતી નિયામકની 3 જગ્યાઓ, જેના માટે 49,600 ફિક્સ પગાર 5 વર્ષ માટે મળવાપાત્ર છે. 8મા નંબરની જગ્યા છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, જગ્યાઓ છે કુલ 45, જેના માટે પગાર ધોરણ 49,600 રૂપિયા મળવાપાત્ર છે. 9મા નંબરની જગ્યાઓ છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, જેની 53 જગ્યાઓ છે અને જેના માટે 40,800 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે 5 વર્ષ. 10મા નંબરની જગ્યા છે સ્ટેમ્પ નિરીક્ષક, જેની 23 જગ્યાઓ છે અને જેના માટે પગાર ધોરણ 40,800 5 વર્ષ માટે ફિક્સ મળવાપાત્ર છે. 11મી જગ્યા છે મિત્રો સમાજ કલ્યાણ નિરીક્ષક, કુલ જગ્યાઓ 46 છે, જેના માટે 5 વર્ષ માટે 40,800 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. 12મી જગ્યા છે મિત્રો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, જગ્યાઓ કુલ 13 છે, જેના માટે 49,600 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. 13મી જગ્યા છે મિત્રો સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3, જેની 102 જગ્યાઓ છે અને જેના માટે 40,800 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે 5 વર્ષ માટે. 14મી જગ્યા છે ગૃહમાતા, જગ્યાઓ છે 6, ફિક્સ પગાર માસિક 26,000 રૂપિયા. 15મી કેડર છે મિત્રો ગૃહપતિ, કુલ જગ્યાઓ 14 છે, માસિક ફિક્સ પગાર 26,000 રૂપિયા રહેશે. 16મી જગ્યાઓ છે મિત્રો મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, જગ્યાઓ કુલ 65 રહેશે અને જેના માટે 5 વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. 17મી જગ્યા છે મિત્રો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3, કુલ જગ્યા 7 રહેશે, પગાર ધોરણ 49,600 માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે 5 વર્ષ માટે. 18મી જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર, કુલ જગ્યાઓ 372 છે, જેના માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર માસિક મળવાપાત્ર રહેશે 5 વર્ષ માટે. 19મી જગ્યા કેડર છે મિત્રો ડેપો મેનેજર, જેને ગોડાઉન મેનેજર કહેવામાં આવે છે, જેની કુલ 26 જગ્યાઓ છે, જેના માટે
40,800 રૂપિયા માસિક ફિક્સ વેતન 5 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. અને 20મી જગ્યાઓ છે મિત્રો, 20મી કેડર જુનિયર આસિસ્ટન્ટ જગ્યાઓ કુલ 8 છે, જેના માટે માસિક ફિક્સ 26,000 રૂપિયા પગાર 5 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. વાત કરીએ મિત્રો વય મર્યાદાની, તો આ ઉપર પ્રમાણે જે 4,000 જગ્યાઓ છે મિત્રો 4304, તેના માટે અલગ અલગ જે પગાર ધોરણ છે તેના વિશે વાત કરીએ આપણે. વાત કરીએ વય મર્યાદાની, તો વય મર્યાદા મિત્રો 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં તેવી હોવી જોઈએ. એટલે કે 20 થી 35 વચ્ચેના જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમણે, અને એ સિવાય મિત્રો અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને સરકારી ધારાધોરણ મુજબ જે અનામત છે તે મળવાપાત્ર રહેશે. પણ કોઈ પણ સંજોગોમાં જે ઉમેદવાર અથવા મહિલા ઉમેદવાર હોય તેની ઉંમર 45 કરતા વધારે ના હોવી જોઈએ. એટલે કે 45 કરતા વધારે હોય તેવા લોકો આમાં ફોર્મ ભરી શકશે નહીં. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગુજરાતની જે યુનિવર્સિટીઓ છે, ભારત સરકારની જે વિવિધ ડીમ્ડ યુનિવર્સિટીઓ, તેમાંથી કોઈ પણ એક માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ મિત્રો ગુજરાત મુલ્કી સેવા અંતર્ગત જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે તે કોમ્પ્યુટરનું જે MS ઓફિસનું બેઝિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. CCC નું જે સર્ટિફિકેટ ગણાય તે. મિત્રો વાત કરીએ હવે ગત 4 દિવસમાં કેટલા ફોર્મ ભરાયા તારીખ 4/1/2024 થી લઈને 8/1/2024 સાંજે 4 વાગ્યા સુધીમાં. તો મિત્રો 4/1/2024 થી લઈને 8/1/2024 સુધી સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 85,430 જેટલા ફોર્મ ભરાઈ ગયા છે. એટલે કે લગભગ 85,000 જેવા ફોર્મ ભરાઈ ગયા છે 4 દિવસમાં. અને આ જે આંકડો છે જો આમ નામ ચાલશે તો લગભગ 10 લાખ જેવા ફોર્મ મિત્રો ચોક્કસથી જે છે આ પરીક્ષા માટે ભરાવાના છે એ લગભગ દેખાઈ રહ્યું છે. કારણ કે 4 દિવસની અંદર જ જે આંકડો છે તે 85,000 પાર થઈ ગયો છે મિત્રો. તો આ ખૂબ જ સમાચાર, સારા સમાચાર હતા. કેટલા ફોર્મ ભરાયા છે અને સાથે શું શું પગાર ધોરણ છે, તમામ માહિતી આજના સુધી આ વિડીયો શેર કર્યો. મિત્રો દર 2 દિવસે આપણે વિડીયો બનાવીશું શરૂઆતથી, કે કેટલા 48 કલાકમાં ફોર્મ ભરાશે. દર 48 કલાકનો આપણે રિવ્યુ વિડીયોમાં મૂકીશું. તો આપ અમારી ચેનલ સાથે જોડાઈ રહેશો તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.